હસ્તિનાપુર મારું? તમે દુશાસનને પૂછો, હસ્તિનાપુર મારું? શકુનીને પૂછો, મારું? ધૃતરાષ્ટ્રને પૂછો, મારું? મહાભારતના તમામ પાત્રોમાં મારું મારું થયું, તમામ જગ્યાએ. તમે મહાભારતના એક એક પર્વમાં દ્રષ્ટિ કરો ને, મારું મારું મારું. અને આવો રામાયણમાં, જા ભાઈ જા ભરત, આ ગાડી તારી, આ મારે ન જોઈએ, આ તારું. તો ભરતે એમ કહ્યું કે આ મારે ન જોઈએ, આ તો રામનું છે, આ તારું, આ તારું, આ તારું, આ તારું. જ્યાં ત્યાગની ભાવનાઓ છે, જ્યાં સમર્પણની ભાવનાઓ છે, એનું નામ રામાયણ. અને જ્યાં રાગની ભાવનાઓ છે, જ્યાં મમત્વના દરિયાઓ ભર્યા છે, એનું નામ મહાભારત. અને એટલે માટે શ્રી રામચરિત માનસના પ્રારંભે તમામ શ્રોતાઓને એક અપીલ, કથાની અંદર જ્યારે આપ આવશો, ચરિત્રો સાંભળશો, અતિ અદ્ભુત ચરિત્રોનું શ્રવણ કરવા મળશે. એક પછી એક, એક પછી એક રામના ચરિત્ર તરફ, પાત્રો તરફ જ્યારે આગળ વધીશું, અતિ આનંદ આવશે. જીવનની અંદર પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીશું, આપણા જીવન સુંદર બનશે. કથાની અંદર આવ્યા પછીના 3 ધ્યેયને લક્ષ્યમાં રાખજો. જીવને 3 વાતનો લક્ષ્ય, કોઈ પણ કાર્યના પ્રારંભમાં ટાર્ગેટ પર. તમારી કથા અહીંથી ગવાશે, તમે સાંભળશો, હું મોઢાનો ઉપયોગ કરીશ, તમે કાનનો ઉપયોગ કરશો, પણ વચ્ચે 3 વાતનો લક્ષ્ય રાખો. એક, કથાની અંદર અહંકારનો ત્યાગ, ધ્યાન રહે. એક અહંકારનો ત્યાગ. બીજું દુર્ભાવ. ઈશ્વરના ચરિત્રમાં ક્યારેય દુર્ભાવ ન આવવો જોઈએ, આ વાતનો લક્ષ્ય રહે. હું જ્યારે કાલ સવારે કથાનો પ્રારંભ કરીશ ત્યારે આ જ વાતને રિપીટ કરવાનો પ્રયત્ન કરીશ. જીવાત્મા કથાના દ્વાર સુધી જાય ને ત્યારે પણ અહંકારના પોટલાઓ ભરીને જાય છે. પરિણામ એ આવે કે કથાની જગ્યાએ રહી આપણા જીવની અંદર, આપણા અંતઃકરણની અંદર કેવળ કચરા સિવાય આપણે કંઈ ન ભર્યું. કારણ અહંકાર. નિર્માની નિર્મોહી, નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા નિર્માની નિર્મોહી બની અને જો કથાનું શ્રવણ કરવામાં આવશે, તમારા હૃદય સાફ હશે, જેના અંતઃકરણ સ્વચ્છ હશે, એને આ કથા સમજતા વાર નહીં લાગે. બીજી વાત, દુર્ભાવ. ઈશ્વરના કોઈ પણ ચરિત્રની અંદર દુર્ભાવ આવ્યો તો કાલ હું કથામાં લઈશ, સતી દાક્ષાયણીની કથા જ્યારે લઈશ ને ત્યારે હું બતાવીશ કે સતી દાક્ષાયણીને અગસ્ત્ય મુનિના આશ્રમમાં, કુંભદ ઋષિના આશ્રમમાં ગયા પછી કથા સાંભળવાનો દુર્ભાવ આવ્યો, પરિણામ શું આવ્યું? ઈશ્વરના ચરિત્રમાં ક્યારેય દુર્ભાવ ના આવે. અને ત્રીજી વાત, અતિ બુદ્ધિવાદી અભિગમ.
અમે તો કથા કરતા હોય ને ત્યારે જોઈએ ઘણી વાર કથા કરીને નીચે ઉતરીએ એટલે પ્રશ્ન ઉપર પ્રશ્ન પોતાની બુદ્ધિને બતાવવા માટે કરી અને ઉપસ્થિત કરવામાં આવતા પ્રશ્નો, હા નો ડાઉટ, જિજ્ઞાસા માટે તમે કોઈ પણ વસ્તુ પૂછી શકો, તમે ચિઠ્ઠી લખી શકો, તમે અમે નીચે આવીએ ત્યારે પ્રશ્ન કરી શકો કે ભાઈ મને આ સમજાતું નથી. જિજ્ઞાસા માટે તમે ગમે શાસ્ત્ર છે એક જિજ્ઞાસાના મૂળમાંથી ઉત્પન્ન થયેલું એક ફળ છે. કોઈ એક શ્રોતાએ જિજ્ઞાસા બતાવી અને જિજ્ઞાસાથી હાથ જોડીને પ્રશ્ન કર્યો અને પ્રશ્ન કરી અને જિજ્ઞાસાથી એમ કહ્યું કે મને આનું સમાધાન આપો, તો કોઈ વક્તાએ એનું સમાધાન આપ્યું. પણ અતિ બુદ્ધિવાદી અભિગમના પરિણામે આપણે કથાને ગ્રહણ ન કરી શકીએ. આપણે કેવળ અને કેવળ વિતંડાવાદની અંદર ઊંડા ઉતરતા જઈએ, કથાનો આસ્વાદ આપણે ન લઈ શકીએ. અને એટલા માટે જ કથાના પ્રારંભે ફરીવાર આ ત્રણ અભિગમોને એક બાજુ મૂકી આવો 1 મિનિટ માટે કથાના પ્રારંભમાં ચોપાઈઓનું ગાન કરીએ. આ શ્રી રામચરિત માનસ એની ચોપાઈઓ, એનું ફળ મંગલમય રામાય રામ, મંગલમય રામાય રામચરિત માનસનો પ્રારંભ મહાત્મ્યથી કરવામાં આવ્યો. करत प्रणाम, ताहि प्रथम करत प्रणाम, ताहि प्रथम करत प्रणाम, ताहि प्रथम करत प्रणाम, सकल सकल पुराण निरोपण सकल पुराण निरोपण सकल पुराण निरोपण ललित कोई भाषा देवी सम ललित भाषा देवी सम ललित अद्भुत कविता આ સરિતાની અંદર જે સ્નાન કરેલીના તમામ પાપ દૂર થાય. આ સરિતાની અંદર જેને જેને સ્નાન કર્યું આ અદ્ભુત સરિતામય ગંગા, અદ્ભુત कविता सुमिरत कर
રસ કર ભક્તિ ભંગા તુમી રસ કર